કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 8મા ધોરણમાં ગુજરાતીમાં ચોથી કવિતા છે અષાઢે, તેના સ્વાધ્યાયની સમજૂતી આ વિડીયોમાં આપણે મેળવીએ. પ્રશ્ન પહેલો છે વાતચીત. આપણે કેમ વહેલા જાગવું જોઈએ? તો કે સવારના તાજા અને શુદ્ધ વાતાવરણનો લાભ લેવા, સૂર્યપ્રકાશ મેળવવા અને દિવસના કામો સમયસર પૂરા કરવા તેમજ શારીરિક સ્ફૂર્તિ માટે વહેલા જાગવું જોઈએ. બીજો પ્રશ્ન છે, તમારા ઘરે મહેમાન આવવાના હોય તો શી તૈયારીઓ થાય છે? ઘરની સારી રીતે સાફ સફાઈ કરીએ છીએ, મહેમાનો માટે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીએ છીએ અને તેમના આરામ માટે યોગ્ય છે વ્યવસ્થા કરીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે, સવારના અને સાંજના વાતાવરણમાં શા ફેરફાર હોય છે? સવારે વાતાવરણમાં તાજગી, શાંતિ અને ઠંડક હોય છે અને પક્ષીઓનો કલરવ છે એ સાંભળવા મળે છે. જ્યારે સાંજે સૂર્ય આથમતો હોય છે, વાતાવરણમાં થોડો થાક અને અવાજ જોવા મળે છે અને પક્ષીઓ પોતાના માળામાં પાછા ફરે છે. ચોથો પ્રશ્ન છે, અષાઢ મહિનામાં પ્રકૃતિમાં કયા ફેરફાર જોવા મળે છે? કેમ? આકાશમાં કાળા વાદળો ઘેરાય છે, વરસાદ પડવાની શરૂઆત થાય છે, સૂકી ધરતી પર લીલુંછમ ઘાસ છે ઉગી નીકળે છે અને મોર ટંકા કરે છે, કારણ કે અષાઢ માસથી વર્ષા ઋતુનો છે પ્રારંભ થાય છે. પાંચમો પ્રશ્ન છે, તમારા ઘરે કઈ વનસ્પતિ છે એની માવજત કોણ કરે છે? મારા ઘરે તુલસી, ગુલાબ, એલોવેરા અને મની પ્લાન્ટ છે. મારા મમ્મી અને હું તેને નિયમિત પાણી પીવડાવી તેની માવજત છે એ કરીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન છે, કાવ્યની કઈ પંક્તિ તમને ગમે ને ક્યાં? એ તો ફૂટતું રે ઘાસ, એમાં ધરતીના શ્વાસ. આ પંક્તિ મને ખૂબ ગમી, કારણ કે તેમાં ઉગતા નાના ઘાસને ધરતીનો શ્વાસ કહીને પ્રકૃતિનું અદ્ભુત અને જીવંત વર્ણન છે એ કર્યું છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, કાવ્યના કયા શબ્દો તમને નવા લાગ્યા? કાવ્યમાં આવતા પીમળ, પછેડિયું, પ્રથમ અને મોડીએ જેવા શબ્દો અમને છે એ નવા લાગ્યા. પ્રશ્નો 2 છે, આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે? પહેલું છે એમાં, પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી આવ્યા અંજવાળા જાય. એમાં જવાબમાં આવશે બ, વહેલા ના ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય. બીજું છે, આવ્યા વાયુએ વળી જાય. એમાં જવાબમાં આવશે બ, આવેલો પવન પાછો છે એ વળી જાય. ત્રીજો પ્રશ્ન છે, પ્રથમ મળ્યા શું મુખ ના મોડીએ જી. એમાં જવાબમાં આવશે અ, પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો. પેલું છે તણકલો, તો એમાં આવશે સાચો અર્થ છે ઘાસની સળી. એનું વાક્ય છે, અંગારો પડતા તણકલા સળગી ઉઠ્યા. બીજું છે પછેડી, એમાં આવશે ચાદર. વાક્ય છે, પછેડી હોય તેટલી સોડ છે તાણવી. ત્યાર પછી છે પ્રથમ, એટલે કે પહેલો. પ્રથમ સમરીએ તુજને ગણપતિ દેવ. ચોથું છે વાયુ, એટલે કે વાયરો. વાયુ વેગે વાત છે એ પ્રસરી ગઈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, આપેલી કાવ્ય પંક્તિ વાંચો, ચર્ચા કરો અને લખો. કાવ્ય પંક્તિ ઉપરથી આપણે પ્રશ્નના છે એ જવાબ આપીએ. પેલું છે, અંજવાળા પાછા વળી જાય એટલે શું? એટલે કે સવારનો તાજો ઉર્જા આપનારો સૂર્યપ્રકાશ અને મૂલ્યવાન સમય છે નકામો જતો રહે છે. જો આપણે જાગીએ નહીં તો પ્રકૃતિનો આ લાભ આપણે ઉઠાવી શકતા નથી. બીજો છે, જો આપણે વહેલા ઉઠીએ તો તાજગી ભર્યા વાતાવરણનો, સોનેરી અંજવાળાનો અને વહેતા પવનનો આનંદ છે માણી શકીએ છીએ, જેથી આખો દિવસ છે એ શરીરમાં શું રહે છે? સ્ફૂર્તિ રહે છે. ત્રીજો પ્રશ્ન છે, મહેમાનને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ. તો કે હા, આપણી સંસ્કૃતિમાં મહેમાન છે એ ભગવાન સમાન ગણાય છે. આપણા આંગણે આવેલા અતિથિને ક્યારેય તરછોડવા ન જોઈએ, પરંતુ તેમને સંપૂર્ણ માન, સન્માન અને આદર આપવો જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, આડા અવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી છે એ લખો. ઉદાહરણ આપણને આપેલું છે એ મુજબ આપણે જોઈએ. પેલું છે, પતિની એની જીભ ઓઢીએ પીમળમાં. એની પતિની પીમળમાં પોઢીએ જી. બીજું છે, મોડીએ જી મુખ મળ્યા શું પ્રથમ ના. પ્રથમ મળ્યા શું મુખ ના મોડીએ જી. ત્રીજું છે, ના ઓઢીએ પ્રભાતે જી પછેડિયું. પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો.
જેમાં પેલું છે ડુંગર કેરી ખીણમાં ગાભુ નામે ગામ. ડુંગરની ખેડમાં ગાભુ નામે ગામ. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને મારી આજો. લવિંગની લાકડીએ રામે સીતાને મારી આજો. દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. દહાડાઓની સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. દાદા કેરી લાકડીએ મુન્નો ઘોડો કરતો જી. દાદાની લાકડીએ મુન્નો છે ઘોડો કરતો જી. ફૂલ કેરે ડડુલીએ રામે વેર વાળ્યાજો. ફૂલના દડુલીએ રામે વેર વાળ્યાજો. છઠ્ઠું છે ઝાડ કેરા ફળ મીઠા મુને લાગતા જી. ઝાડના ફળ મુને મીઠા લાગતા જી. પ્રશ્ન નંબર 7 છે ઉદાહરણ પ્રમાણે છે વાક્ય બનાવીને લખો. મેં સાથે જવાની હાટલુતી. બીજું છે બહેનને પુસ્તકો ખંજ્યા. ત્રીજું સરદાર પટેલે આવું કહ્યું હતું. ચોથું છે મારા મામાને ખેતર છે એને પાણીમાંય પોરા કાઢવા જોઈએ છે. પ્રશ્ન નંબર 9 છે ઉદાહરણ મુજબ શબ્દ છે એ બનાવો. ઉજાણી શબ્દની શરૂઆતમાં ઉ છે જે સ્વર છે. તેમજ શબ્દના અંતમાં અણો પ્લસ ઈ એટલે કે અંતમાં ઈ છે એ પણ સ્વર છે. તો આવી રીતે શરૂઆત અને અંતમાં સ્વર આવતા હોય તેવા શબ્દ શોધીને લખો. જેમ કે અજગર છે, અહિંસા છે. તો એ રીતે અન્ય શબ્દો બને છે અરજી, આરતી, ઇટાલી, ઉપરી, ઋષિ, અંજલિ. ત્યાર પછી છે નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી એ જુદો પાડો. સ્વરાંત શબ્દો છે અષાઢ, તણકલું, અતિથિ, પ્રભાત, ફૂલ, ભૂલ. અને સ્વરાંત ન હોય એવા શબ્દો છે સાક્ષાત, સર, બલાત, મહદ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11. પ્રશ્નના જવાબ છે એ લખો. પહેલો છે આવેલા અંજવાળા જાય એવું કેમ કહેવાયું હશે? જો આપણે વહેલા ના ઉઠીએ અને ઊંઘી જ રહીએ તો સવારને સુંદર પ્રકાશ અને તાજગીનો લાભ લઈ શકતા નથી. તેથી આવેલા અંજવાળા જાય એમ કહેવાયું હશે. બીજો પ્રશ્ન છે અતિથિને કેમ ન તરછોડવા જોઈએ? અતિથિ એ ભગવાનનું રૂપ ગણાય છે. તેથી તેમને ન તરછોડવા જોઈએ અને તેમનો આદર સત્કાર છે કરવો જોઈએ. ત્રીજો પ્રશ્ન છે મુખ ફેરવવું અને મુખ ફેરવવી એમાં શું ફેર છે? મુખ ફેરવ્યું એ ભવિષ્ય કે વર્તમાનની સામાન્ય ક્રિયા દર્શાવે છે, જ્યારે મુખ ફેરવવી એ ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. એટલે કે કોઈ વ્યક્તિએ પહેલાથી જ અવગણના કરી દીધી છે કે નારાજગી બતાવી દીધી છે. ચોથો પ્રશ્ન છે કોને ધરતીના શ્વાસ કહ્યા છે? શા માટે? કવિએ ફૂટતા લીલા ઘાસ અને તેના તણખલાને ધરતીના શ્વાસ કહ્યા છે કારણ કે વરસાદ આવતા જ સૂકી ધરતીમાંથી લીલુંછમ ઘાસ છે એ ઉગી નીકળે છે, જે ધરતીની જીવંતતા અને તાજગી દર્શાવે છે. જાણે કે ધરતી શ્વાસ લઈ રહી હોય એવું જીવંત દ્રશ્ય છે એ સર્જાય છે.